હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા? જો કે મજામાં જશો. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 11:15 અને નેત્રીબેનને સ્કૂલે મૂકીને આવ્યા નેત્રીન પપ્પા. અને હું બસ હવે મારા કામે ચડતી હતી તો મેં કીધું કેમ અત્યારમાં આવી ગયા. તો એ કે બહાર ઠંડો પવન બહુ છે એટલે ઘરે આવીને બેસી ગયા અને જો ક્રિકેટ જોવા બેસી ગયા છે અત્યારમાં. એ કે થોડીક ઠંડી ઉડે ને પછી ગામમાં જાઓ અને પાલક ને એવું બધું લઈ આવ્યા. કા એવું બધું લઈ આવ્યા. હે આલુ પાલક બનાવું સાંજે. વાહ, જોયું અત્યારથી એનું શું કહેલું પ્રિપરેશન શું કહેવાય, પ્રિપરેશન ચાલુ થઈ ગયું છે અત્યારથી. સાંજે આલુ પાલક બનાવવું છે એટલે પાલક લઈ આવ્યા અને બટેટા તો ઘરમાં પડ્યા હોય એટલે અત્યારથી જો એનો પ્લાનિંગ થઈ ગયો છે. મારે હજી નિર્જળા છે, હું કહીએ નિર્જળા છોડીશ 4 વાગશે 3 વાગશે અને એને એ ચાલુ થઈ જાય. આવું છે અમારે બેયને. જો એક આમ ઓલી દિશામાં હાલે ને એક ઓલી દિશામાં હાલે, કોઈ હિસાબે મેળ જ નથી આવતો. ઓલા બેન કહેતા હતા ને કોમેન્ટમાં એ કે મારા ઘરવાળા એવા ખાવાના શોખીન છે. એ કે મેં એને કીધું કે તમારી પાંદ ઓછી કરો તો કે મોંઘી ગાડીમાં જ એરબેગ હોય. સાચી વાત છે. એટલે આ બધા એરબેગ ભેગી લઈને જ ફરવા વાળા છે. કાંઈ વાંધો નહીં, ભલે મોજ કરે. અને હું બસ હાલો આવે છે ને પેલા કોમેન્ટના જવાબ દઈ આવું પછી બધે કામ કરું. નહીતરી નથી ને ત્યાં. જો બપોરના 2:30 વાગ્યા છે અને આ બાપ દીકરી પથારો ફળિયામાં લઈને બેઠા તડકામાં, કેમ કે આજ ઠંડી બહુ જ છે તો એ કે બાયણે જમવું ફળિયામાં. ઘૂઘરા લઈ આવ્યા, ગામમાં ગયા હતા તો. અને રાતનો રોટલો ને બધું પડ્યું ઠંડુ, ઓળો ને બધું. જો આ ઓળો છે ઠંડો, આ રોટલો અને આ મારી બાજુવાળી છોકરી અને નૈત્રીની બેનપણી છે. કા જમી લ્યો, ભલે ને એને ફાવે એમ ખાવા દે, તને ફાવે એમ તું ખા, એને ફાવે એમ એને ખાવા દે. હાલો બધે બપોરા કરવા ફળિયામાં તડકે. કા મજા આવી ગઈ ને? પેલા ઢોકળા લઈ આવ્યા હતા કે ઘૂઘરા લઈ આવ્યા હતા? घूघरा ઠેર किधर जाएंगे? ताली मार। क्या खाना है तुझे, क्या खाना है? हम सब खाएंगे पिज्जा। ओ माँ, ये गलत बात है ये बेटा, पिज्जा अच्छी बात नहीं है। पिज्जा नहीं खाते। पिज्जा नहीं खाते बेटा। और बोलो तुम पिज्जा के सिवाय बोलो। मुझे तो पिज्जा ही खाना है। ओए माँ, मम्मा ओए माँ, लाओ लाओ इधर लाओ इधर लाओ इधर लाओ। रुको रुको फोन आया, रुको रुको। पिज्जा सेहत के लिए अच्छा नहीं होता। और कुछ सोचो खाने में। डोसा खा लेंगे। डोसा खा लेंगे। हाँ डोसा खाएंगे। हाँ हाँ ઈ પછી પેલા પ્રસાદી લઈને પછી. હા તને નથી લઈ ગઈ, પછી પ્રસાદી પૂરી થઈ જાય. આપણે હાટુ રાહ ન જોવે કોઈ. હે લાંબુ તો હશે જ. હા હવે જઈએ છીએ અમે. લે જઈએ તમે. એ આવડી વેન કર્યું ધરારી કે જાવું જ છે, નકર અમારો બીજો પ્લાન હતો. લે સીતારામ કેમ છે? હારું તને કેમ છે? બસ મજા આવી પ્રસાદી. હા પ્રસાદી લઈ લીધી. આને જો અમારી વેન કર્યું ઢોસો ખાવા પેલા કે જાવું છે. હવે એમાંથી આ કેશવીન ફોન આવ્યો ને કે પ્રસાદી લેવા. હા તો આ પછી નો રહીએ ને, કેશવીન જોઈએ એટલે પૂરું. એનો ફોન આવ્યો એટલે ખબર પડી ગઈ તો કીધું હાલો હવે પ્રસાદી લઈ આવી. હા આવજો. હા આવજો. મકાન લીધું હે હા એ તે કીધું બાપુની બાજુમાં. હા આવશું. હા સીતારામ. હા એ આવું છું પણ अरे भाभी जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમારે આનંદ સાઉન્ડ જેતપુર. આનંદ સાઉન્ડ જેતપુર. આનંદ હોય ને નકરો આનંદ જ હોય. હા આનંદમાં રહેતા હોય. હાલો આવજો. આવજો.
હે ભગવાન, જો પ્રસાદી લેવા આવ્યા નૈત્રીએ વેન કર્યું અને મારા ભાભીની તો રોંઢાબીના આવ્યા છે બધાય, અને એનો ફોન આવ્યો એટલે એને ખબર પડી ગઈ. અને અહીંયા આ મેળા છે એવું દેખે એટલે પૂરું. આને જમવાનું શું હોય પ્રસાદીનું? આને આ જ હોય, આને આ જ હોય. તો કહું આને પ્રસાદીનું તો વેન હોય, બાકી આને આ જોહે એટલે આ પ્રસાદી. હાલો હવે પેલા પ્રસાદી લઈ આવીએ નૈત્રી, પછી મેળા જેવું થઈ ગયું છે, મેળા જેવું. જો ગયા તા પ્રસાદ લેવા, પણ અમારા બેન ત્યાં છે ને રમકડા ને બધી દેખી ગયા, ચકેડી ને જમ્પિંગ ને એ લીટા કરમાં કોકની ગાડીમાં, એટલે એ રમકડામાં ચોટી પડીને જમ્પિંગમાં ચોટી પડીને ટ્રાફિક એટલો બધો હતો કે એમાં વારો આવે એમ નહોતો. ને આ એટલી વારમાં અમને જમવાય નહોતું, એટલી વારમાં થાય ને રમકડાનું ઘર લઈ લે આખું. એટલે અમે ત્યાંથી નીકળી ગયા, જમ્યા વગરના નીકળી ગયા, પ્રસાદ લીધા વગરના. અને હવે અહીંયા આવ્યા છીએ, હવે શું ખાઈએ? ઢોસા છે, ભજીયા છે, પાઉંભાજી, પુલાવ છે, બધું છે. જો કહેતા પ્રસાદી લેવાના આવી ગયા ઢોસો ખાવા અમારા નૈત્રીબેનને હિસાબે, કેમ કે ત્યાં રમકડા ને બધું જોઈ ગઈ ને તો ગાંડી થઈ. એટલા રમકડા છે ઘરે, પણ તોય રમકડા લેવડેવા. હજી ત્યાં પ્રસાદી લેવા રોકાણ આવતું તો ખબર નહીં કેટલું લઈ લે. એટલે એને પપ્પાને કીધું હાલો આપણે કંઈ પ્રસાદી લેવી નથી, સીધા વયા જઈએ, શાંતિથી ખાઈએ તો ખરા. જો ચાલો બધા આવી જાઓ ઢોસો ખાવા. એ બે બાપ દીકરી બેણે બેઠા છે અને હું અંદર અહીંયા દુકાનમાં બેઠી છું, કારણ કે મને ઠંડી લાગે જોરદાર. પાછું બેઠા છે બારે ટેબલ ખુરશીને છે ને ત્યાં. બસ હાલો બધા હવે ખાવા માંડો, હાલો ખાવા માંડો. હોવાના ભજીયા, મેથીના, મરચાના, પત્રીના. દીકરા ગરમ હશે, આ બધા ગરમ હશે. ચટણી આઈકુ ગરમ હશે, બહુ ફૂલ ગરમ હશે દીકરા. ચાલો ઢોસા ખાતા, હાલો બધી ચટણી બનાવ. ભજીયા, ગરમા ગરમ ભજીયા. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. રિધિબેન કે છે જય માતાજી બેન. પછી સ્વાતિબેન ઝાલા કે છે કે તમે મહેંદી કેમ મૂકી છે જાગુબેન? અરે જસ્ટ એમ જ ખાલી મારા મમ્મીના ઘેર બેસવા ગયા હતા ને તો ત્યાં કોણ પડ્યો હતો ફ્રીજમાં, તો છોકરીઓ લઈને આવી એટલે એ બધી મૂકતી હતી. તો મેં વળી નવરા હતા ને વાતોચીતો કરતાં મારા ભાભીને કીધું કે જરાક મને મૂકી દે. તો નવરા હતા તો બે કામ થયું, વાતોચીતો થાય ને મહેંદી એ મૂકાણી, બાકી કાંઈ છે નહીં એવું કંઈ. બરવડિયા રીનુબેન કે છે જય શ્રી કૃષ્ણ દીદી, મેં પણ 72 કલાકના નિર્જળા કર્યા છે. અચ્છા, મારે પણ 72 કલાકના નિર્જળા કરવા છે, 40ના તો કરેલ છે. એન્ડ મન મક્કમ હોય તો બધું શક્ય છે. હા સાચી વાત છે, પણ મેં 72 કલાકનો એક જ કરેલો છો, પછી મેં નથી કરેલા 72 કલાકના. બાકી 24 કલાકના હું કરતી, પછી એક 36 કલાકનો પણ 48 કલાકનો પણ એક કરેલો છે, અને 72 કલાકનો મેં એક જ કરેલો છે. હવે જો કે હું નથી કરતી, હવે બસ એ આ 6-8 કલાકના જે આપણે ડેઈલી કરીએ છીએ ને એ જ. એન્ડ આ સાધના કરીએ ત્યારે દીદી મેડિટેશન પણ કરીએ તો આપણું માઇન્ડ ફ્રેશ રહે છે. થેન્ક યુ દીદી, એકદમ સાચી વાત કીધી તમે રીનાબેન. કેમ કે આપણે આ સાધના કરતા હોય અને પછી આપણે મેડિટેશન કરીએ ને તો એટલું ધ્યાન લાગે છે ને કે ન પૂછો વાત. જ્યારે મારે નૈત્રી નહોતી ને ત્યારે હું બોડી ડિટોક્સ કરતી, પછી 9 મહિના પ્રેગ્નન્સીમાં પણ હું ધ્યાન કરતી, અને એટલી મજા આવતી ને કે આપણે આમ અલગ જ દુનિયામાં વયા જઈએ. એટલું મસ્ત ધ્યાન લાગે ને આપણું, કે આપણે આ સાધના કરતા હોય અને પછી આપણે ધ્યાનમાં બેસીએ. કેમ કે એક તો આપણા પેટમાં બધું છે નેચરલ જવાનું છે, જે ભગવાને આપ્યું છે, માં પ્રકૃતિએ આપ્યું છે, એ જ આપણે ખાઈએ છીએ. એટલે ધ્યાન તો એટલું લાગે ને મને તો એટલી મજા આવતી ને ધ્યાન કરવાની. જ્યારે નૈત્રી નહોતી એટલે પહેલાં મેં તો 3 મહિના બોડી ડિટોક્સ કર્યું ત્યારે પણ કરેલું, અને 9 મહિના મારે નૈત્રી પેટમાં હતી ને ત્યારે પણ હું ધ્યાન કરતી. અને એમ કહું ને કે એટલી મજા આવે ને ધ્યાન કરવાની, આપણે એવું લાગે કે આપણે કંઈક અલગ જ દુનિયામાં વયા ગયા છીએ, એટલું સરસ ધ્યાન લાગે. પણ નૈત્રીબેન આવ્યા પછી ધ્યાન ભંગ થઈ ગયું મારું તો. તમે આ સરસ સેવા કરો છો અને તમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ બધાને આપો છો, એ માટે થેન્ક યુ દીદી. એન્ડ દવા વગરની લાઈફ જીવી હોય તો NDS કરવું જ જોઈએ. થેન્ક યુ દીદી, 100% સાચી વાત છે એકદમ. NDS એટલે કે ન્યૂ ડાયટ સિસ્ટમ, અને આમ તો કહેવાય કે નવા દિવસની શરૂઆત, જાગ્યા ત્યાંથી સવાર.
અત્યાર સુધી તો આપણને ખબર નહોતી, એટલે આપણે બધું લોલમ લોલ હાલતું હતું. પણ હવે આપણે ખબર પડી છે કે આમ કરવાથી આ થાય છે ને આમ કરવાથી, તો હવે આપણે થોડુંક આપણું ધ્યાન રાખી શકીએ. અને દવા વગરની દુનિયા, સાચી વાત છે બેનની કે NDS કરીએ એટલે આપણે દવા વગરની લાઈફ જીવી શકીએ. હા, એક છે કે રાત્રે રાંધેલું ખાઈએ છીએ એટલે એ ખોટું જ છે, એટલે એ નડવાનું તો છે જ. પણ જે આપણે નિર્જળા, પછી એનીમા અને ગ્રીન જ્યુસ ને ડિટોક્સ જ્યુસ જે આપણે બધું લઈએ છીએ, એનાથી ખાસો એવો ફાયદો આપણને થાય છે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કેમ છો બેન? બસ એકદમ મજામાં છું. અને નીતાબેન ગોપાણી કહે છે જય શ્રી કૃષ્ણ દીદી, મેં પણ 36 કલાકના નિર્જળા કર્યા એકાદશીના દિવસે, મજા આવે છે. થેન્ક યુ દીદી. અરે વાહ, 36 કલાકના નિર્જળા કર્યા તમે એકાદશીના દિવસે, વાહ ખૂબ સરસ. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન બેન. એ હંસાબેન કહે છે શીંગ મોરી અને શેકેલી ખાઈ શકાય, અને ટોપરું, ગોળ અને ખજૂર ખાઈ શકાય બેન? હા, ટોપરું, ગોળ, ખજૂર એ તો બધું નેચરલ છે, એ તમે ખાઈ શકો. અને શીંગ છે એ શેકેલી એ ખાવી હોય તો એ તમે સાંજે ખાઈ શકો, ટૂંકમાં 5 વાગ્યા પછી થોડીક ખાઈ શકો. બાકી ટોપરું, ગોળ અને ખજૂર એ તો તમે ખાઈ શકો. વૈશાલીબેન પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, ભૂખ બહુ લાગે છે તો વેઇટ લોસ કેમ કરું એમ થાય છે. નહીં લાગે, તમે આ સાધના ચાલુ કરશો ને પછી ધીમે ધીમે જેમ જેમ આગળ વધશો ને એમ તમને ભૂખ ઓછી થતી જશે. પણ એ નિર્જળા તમારા એની મેળે વધશે. તમારે ટાઈમ જોવો નહીં પડે કે કેટલી કલાક થઈ, એની મેળે નિર્જળા થઈ જશે અને એની મેળે બધું ઓટોમેટિક ગોઠવાઈ જશે. જ્યોત્સનાબેન પંચાલ કે છે બહુ સરસ બેન, થેન્ક યુ. પછી અમારે ભાવેશભાઈ કે છે નેત્રી 2 ચોટલીવાળી મસ્ત લાગે છે, થેન્ક યુ ભાવેશભાઈ. પછી નેત્રી ચક્કી અને ભેંસની કોમેડી વાર્તા મસ્ત કરી, થેન્ક યુ ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી અમારા ભરતભાઈ સરવૈયા કે છે ખૂબ સરસ વિડીયો, જય ગુરુદેવ ભાઈ. પછી રાજેશભાઈ સરવૈયા કે છે જય માતાજી બેન, હું તમારો બ્લોગ રોજ જોઉં છું. નાની લાખાવડ તાલુકો અને જસદણ જિલ્લો, રાજકોટ. મારે બીપીની દવા ચાલુ છે તો શું કરવાથી બંધ થાય? બસ તમારે આ સિસ્ટમ કરવી પડે, ન્યૂ ડાયટ સિસ્ટમ તમે કરો એટલે તમારે પણ બીપીની ગોળી શરૂઆતમાં ઓછી થાય, પછી ધીમે ધીમે કરતાં સ્ટ્રિક્ટલી કરશો એટલે તમારે પણ બીપીની દવા બંધ થઈ જશે. એના માટે સવારે ઉઠીને એનીમા કરવું પડે, પછી 6 થી 8 કલાકના નિર્જળા કરવા પડે, પછી ગ્રીન જ્યુસ લેવું પડે, પાલક, ફુદીનો, ધાણાભાજી, આમળા બધું નાખીને. અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે રો ફૂડ લેવાનું છે, એટલે કે કાચું, ચૂલે ચડાવ્યા વગરનું. અને રાત્રે એક ટાઈમ તમે જમી શકો 30 થી 40%. એમાં ઘઉં છે, મેંદો છે, દૂધની વસ્તુ છે, આ બધું બેકરી પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ બધું ટોટલી બંધ કરવું પડે. સિંધાલનું મીઠું ખાવાનું, દરિયાઈ મીઠું નહીં ખાવાનું. એટલે આ રીતના તમે કરો સાધના, અને 2 ટાઈમ ફરજિયાત એનીમાં કરવાનું, એટલે તમારે પણ બીપીની ગોળીમાં ફેર પડશે જ. પછી રક્ષાબેન બારોટ કહે છે કે હાય દીદી, આ સિસ્ટમ બહુ જ સરસ છે, તમે આ સિસ્ટમ ક્યારથી અપનાવી અને બહુ જ મસ્ત છે, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. તો થેન્ક યુ દક્ષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. હા, 100% સાચી વાત છે, સિસ્ટમમાં મજા જ આવે છે અને વેઇટ લોસ થાય છે, શરીર હળવું લાગે છે. અને હું તો આ 5 વર્ષથી આ કરું છું બેન, 5 વર્ષથી મેં આ સિસ્ટમ અપનાવેલી છે. પછી વૈશાલીબેન પટેલ કે છે મારે વેઇટ લોસ કરવું છે બટ નિર્જળા, ગ્રીન જ્યુસ અને કાચું ખાઈને કરું તો ચાલશે? મને એનીમાં નહીં કરવું એટલે. તો બેન એનીમાં તો ફરજિયાત છે આમાં, કે આજથી તમે એનીમાં કરો અને કાલથી કાચું ચાલુ કરો. એટલે એનીમાં વગર તમે આ ડાયટ ન કરતા, ટૂંકમાં ભલે 2 ટાઈમ તમે એનીમાં ન કરો, 1 ટાઈમ કરો. અને પછી તમને એમ થાય કે વેઇટ લોસ તમારું થઈ ગયું છે, પછી તમે છોડી દેજો. પણ શરૂઆતમાં તો તમારે એનીમાં કરવું પડશે, તો જ તમારું બોડી ડિટોક્સ થશે, નહીં તો પછી માથું દુખવાના અને એવા બધા પ્રશ્નો ઊભા થશે. એટલે એનીમાં કરો તો વધારે સારું, એનીમાં કરજો જ, કારણ કે એનીમાં કાંઈ નુકસાન છે નહીં. જી વૈશાલીબેન કહે છે કે નૈત્રીના હેર બહુ મસ્ત છે, તમે ગ્રીન જ્યુસ પીતા ને એટલે. હા, સાચી વાત છે. નૈત્રી ના વખતે, પ્રેગ્નન્સી વખતે મેં ગ્રીન જ્યુસ ને બધું એવું જ લીધું છે, બીટનું જ્યુસ ને ગ્રીન જ્યુસ ને. સાચી વાત છે.
પછી સંગીતાબેન મકવાણા કે છે કે સરસ વાર્તા આવડે છે નેત્રીને, નેત્રીનું મગજ મારી સાધના જેવું જ છે, અને નેત્રી મારી સાધનાની બેન લાગે છે. તો કાં તમારી સાધનાને મૂકી જાઓ ને કાં નેત્રીને લઈ જાઓ. સંગીતાબેન એવું કરો, નેત્રીને લઈ જાઓ અને સાધનાને મૂકી જાઓ. વૈશાલી અનિલ વન ચેનલ આઈડી છે ને, નેત્રીનો જોક હા નેત્રીના જોક એવા જ હોય આખો દિવસ. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે નેત્રીની ચોટલા બે બહુ સરસ લાગે છે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે અમારે તો નીરો અમદાવાદમાં મળતો જ નથી. અચ્છા એવું છે, નીરો અમુક જગ્યાએ જ મળે છે, અમુક જગ્યાએ નથી મળતો, તો ચિંતા ન કરો તમે તમારે. પણ પીવાની બહુ મજા આવે. આમ નીરો પીવું એટલે મને તો કુદરતી એમ નેચરલ વસ્તુ મને બહુ ભાવે. શેરડીનો રસ છે, નીરો છે, આવું બધું નેચરલ પીણું ભાવે છે મને, એટલે વાંધો નથી. અને રો ફૂડ રેસીપી બનાવીને મૂકો વિડીયો દીદી એટલે મજા આવે રાત્રે. પણ હા એ છે, હું ટ્રાય કરું છું 100% બનાવવાની, પણ હાવ તમને સાચી વાત કહી દઉં, હું છે ને હવે એટલી આળસુડી થઈ ગઈ છું ને રસોઈની, રસોડામાં જવાનું મને મન જ નથી થતું. હું છે ને થાળી આ તમારા બધા માટે જ બનાવું છું. તમે લોકો બધા કહે છે ને કે બેન તમે થાળી બનાવો એ બતાવજો, એટલા માટે જ. બાકી હું થાળી બનાવું એમ નથી, હું ઊભા ઊભા ત્યાં સુધારીને ખાઈ લઉં. મને એમ થાય ને કે મારે પપૈયું ખાવું છે તો ત્યાં ઊભા ઊભા ખાઈ લો, મને એમ થાય ને કે મારે આ ખાવું છે તો હું ઊભા ઊભા ખાઈ લઉં. થાળી હું બનાવું એવી નથી, કારણ કે આ 5 વર્ષ ત્યાં મૂકી દીધું ને, હવે મને એટલી આળસ થાય ને રસોડામાં જવાની, ગેસ ચાલુ કરવાની, રસોઈ કોક આવે ને તો મને ટેન્શન આવી જાય. હા તો હું થાળી છે ને તમારે બધાને, તમને બધાને આઈડિયા આવે ને એટલા માટે બનાવું, બાકી ક્યારેક તો એ નથી બનાવતી, ઊભા ઊભા જ ખાઈ લઉં છું. પછી કહી દઉં કે આજે મેં થાળી નથી બનાવી. પણ છતાંય હું છે ને રેસીપી બનાવીશ તમારા લોકો માટે, એટલે તમને લોકોને આઈડિયા આવે કે રાતના તમે રો ફૂડ ઉપર જવા માગતા હોય તો એક ટાઈમ તમે આવું ખાઈ શકો ટૂંકમાં. અને જેમાં 30% જ એમ કહું કે આપણે કાચા પૌવા બટેટા બનાવ્યા હોય તો પૌવા ઓછા હોય અને બાકી બધી ક્વોન્ટિટી વધારે હોય, એટલે આપણે રાંધેલું ખાધું હોય એવું આમ સ્ટમક ફિલિંગ આવી જાય ટૂંકમાં. પછી અમારે લતાબેન કે છે વેઇટ લોસના મસ્ત વિડીયો બનાવો છો, હું ઓન મૂકું છું પણ મારા મિસ્ટર જોવે છે. અચ્છા એવું છે, નટુભાઈ જોવે છે. સરસ સરસ, થેન્ક યુ બેન. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી 2 ચોટી તો મસ્ત લાગે છે, આવો. સીતારામ બેન તમને પણ. પછી હિનાબેન નિમાવત કે છે સીતારામ દીદી, સીતારામ બેન. પછી પાર્થિવ પટેલ મારે આ સિસ્ટમ અપનાવી છે, મેં હજી તમારા 2-4 વિડીયો જ સાંભળ્યા છે અને મને એનીમા વિશે પ્રોપર માહિતી આપો. અને આજે લાઈવમાં પણ મેં તમને સાંભળ્યા હતા, કોમેન્ટ પણ કરી હતી. હું કલ્પના પટેલ બાયડથી, અને એનીમા પોટ લેવું હોય તો તમારો સ્ક્રીનમાં નંબર આપેલો છે, એના પર જ કોન્ટેક કરી શકાય. અને નીરો એટલે શું, તે શેનું જ્યુસ હોય છે? તો હા બેન, મારો નંબર આપેલો છે, એમાં તમે કોન્ટેક કરી શકો છો. અને નીરો એટલે કે તાળીમાંથી બનેલું નેચરલ પીણું છે. આપણે કેમ મધપુડામાંથી મધ ઉતારતા હોય એ રીતે આ નાળિયેરીના ઝાડ હોય ને એમાંથી નીરો ઉતારતા હોય આ લોકો, અને એ નેચરલ પીણું છે ટૂંકમાં, કોઈ નુકસાન નથી કરતું. અને શિયાળામાં પીવાથી એના બહુ બધા ફાયદાઓ છે, પણ નેચરલ હોવું જોઈએ. એટલે એના બહુ જ બધા ફાયદાઓ છે શિયાળામાં નીરો પીવાથી, પણ અમુક જગ્યાએ જ મળે છે, અમુક જગ્યાએ નથી મળતો. અને તમારે આ સિસ્ટમ ચાલુ કરવી છે તો એનીમા વિશે તમે છે ને, એનીમાનો મારો વિડીયો છે આપણી ચેનલ ઉપર જાજો, એનીમા પોટ દોરેલો છે, અને એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને પ્રોપર સમજાઈ જશે કે એનીમા કેવી રીતે કરવું, એ બધી તમને માહિતી એમાંથી મળી જશે. પછી શીતલબેન પરમાર કહે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, ચણા તો હું કાચા જ ખાઉં છું. હા ઓકે, હા તો એ ક્યારેક ક્યારેક બપોરે ખાવા ઈચ્છા થઈ હોય તો કાંઈ વાંધો નહીં. અને શીતલબેન કહે છે કે મારો વજન ઉતર્યું છે અને મને કોઈ જ બીમારી નથી, તો હવે હું ખાલી નિર્જળા અને પછી ગ્રીન જ્યુસ લઉં અને પછી કાચું ખાઉં તો ચાલે બેન? તો શીતલબેન જરાક મને કહેજો કે તમારે કેટલો વજન ઉતરો છે, કેટલા ટાઈમમાં ઉતરો છે, અને તમે ટૂંકમાં કેવી રીતના સિસ્ટમ કરી છે ટૂંકમાં એ જરાક જણાવજો, એટલે આપણા બધા ફેમિલીને પણ ખબર પડે. અને હા, જો તમારો વજન ઉતરી ગયો હોય ને હવે તમારે ઝાઝો વજન ન ઉતારવો હોય તો તમે આ રીતે કરી શકો કે તમે ગ્રીન જ્યુસ છે એ તો ડેઈલી લેજો જ ગ્રીન જ્યુસ તો, અને નિર્જળા પણ ચાલુ રાખજો. બાકી એનીમાં તમને ક્યારેક ક્યારેક એવું લાગે કે વધારે ખવાઈ ગયું છે કે પેટમાં ગડબડ છે કે માથું દુખે છે, ત્યારે એનીમાં કરી જ લેવાનો.
અને એક જ ધારો બંધ નહીં કરતા, પહેલાં ધીમે ધીમે બંધ કરજો. માનો કે 2 ટાઈમ કરતા હોય તો 1 ટાઈમ કરજો, પછી તમારે 1 ટાઈમમાંથી પછી 1 કાતરા કરવાનો, પછી 1 કાતરામાંથી 2 દિવસે કરવાનો, 2 દિવસેમાંથી 3 દિવસે, પછી અઠવાડિયામાં 2 દિવસ, એવી રીતના કરી અને ધીમે 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 એનીમાં છોડી દેજો. અને પછી અઠવાડિયે 10 દિવસે એવું લાગે ને ત્યારે લઈ લેવાનું, ચિંતા નહીં કરવાની. ટીનાબેન ધ્યારું કે છે, જય શ્રી કૃષ્ણ દીદી, કેમ છો તમે? નૈત્રીને ચોટી મસ્ત લાગે છે, ક્યુટ બેબી, લવ યુ. લવ યુ ટુ, થેન્ક યુ ઈનાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. પછી વૈશાલીબેન કે છે, આજે તો ગાવાની ફૂલ તૈયારી સાથે બેઠા છો બેન. હા, લાઈવ કર્યું ત્યારે ને. બસ એમ તો બપોરે પણ ગીતો ગાયા હતા અને રાત્રે પણ બધા કહેતા હોય કે બેન જૂના ગીતો, જૂના નવા ટૂંકમાં ગીતો સંભળાવો, તો મેં ચાલુ કર્યું હતું માઇક ને બધું. પણ હવે એમાં એવું થયું કે બેટરી જ પૂરી થઈ ગઈ. માન 2-3 ગીત ગાયા ને ત્યાં બેટરી ઉતરી ગઈ, માઇકની ઉતરી ગઈ ને સ્પીકરની ઉતરી ગઈ. એટલે બાકી તો ગાત ગીતો બધા. પછી ટીનાબેન કહે છે કે દીદી તમને શું પ્રોબ્લેમ હતો, મીન્સ કે શું બીમારી હતી? તો મને છે ને 15 વર્ષથી એલર્જી હતી. એલર્જી એટલે ભયંકર એલર્જી એમ. અત્યારે આવો શિયાળો હોય ને તો અત્યારે તો મારી હાલત એટલી ખરાબ થઈ જાય કે ન પૂછો વાત. અને ટીપા ઘડીએ ઘડીએ ટીપા નાખવું, પછી ડેઈલી મારે ગોળી 24 કલાકે ગોળી એક લેવાની હોય ને, એ શિયાળામાં મારે 12 કલાકે થઈ જાય. કારણ કે શિયાળામાં ઠંડી એટલે મારાથી સહન ન થાય ઠંડી તો મને બહુ જ લાગે. અને એટલું કરવા છતાંય નાક બંધ ને બંધ. પ્રોગ્રામમાં જવું હોય તો હું ગાઈ ન શકું, બોલી ન શકું. અત્યારે હું જે બોલું છું ને એ ત્યારે હું નાકમાંથી જ બોલતી, કેમ કે નાક મારું બંધ ને બંધ રહેતું. આવું 15 વર્ષ મેં સહન કર્યું. દવાઈઓ ખાતા ખાતાય મને સારું નહોતું થતું. 15 વર્ષ એટલી હું હેરાન થઈ, એમ થાય કે નેત્રીન પપ્પાથી જોવાય નહીં. ક્યારેક તો એમ કે આ તારું દુઃખ મારથી જોવાતું નથી. કહેવાય શું, ખાલી એલર્જી. કોઈને કહે તો કે ભાઈ એલર્જી છે, એમાં શું હોય? પણ એ ભોગવવો ને એને જ ખબર હોય, જે લોકો ભોગવતા હોય ને એને જ ખબર હોય કે કેટલી તકલીફ થાય છે એમ. કારણ કે નાક બંધ તમે હુઈ કેમ શકો? રાતના પ્રોગ્રામમાંથી મોડા આવ્યા હોય, પાછું સવારે વહેલું લગ્ન ગીતમાં જવાનું હોય, માનો કે 3-4 કલાકનો ટાઈમ છે ને એવામાં નાક બંધ થઈ ગયું હોય તો હું કેમ? પછી નાક મોઢું ખુલ્લું રાખીને હોઉં તો તાળું ચોટી જાય. કેટલીક વાર તમે મોઢું ખુલ્લું રાખીને હોઈ શકો. પછી ટીપા નાખ્યા તો પછી તો એક સમય એવો આવ્યો હતો કે ટીપાય મને અસર નહોતા કરતા. ગોળી અસર ન કરે, ટીપા અસર ન કરે. પછી એમ કરતાં એને લાંબો ટાઈમ થયો ને, એમાંથી મને આવ્યો વર્ટિગો આવ્યો ને એનું કારણ એ જ છે કે મને એલર્જી છે. એલર્જીના હિસાબે જ મને વર્ટિગો આવ્યો. કારણ કે છીકું આવે એટલે શું થાય, મગજની નાનામાં નાની નસું હોય ને એ એકદમ કાં ફૂલાઈ જાય કાં એને જગ્યાએથી ખસી જાય. એટલે એ એકેરે 25, 30 છીકું આવે એટલે માણસની હાલત શું થાય. એટલે એના હિસાબે મને છે ને ચક્કરનો પ્રોબ્લેમ થઈ ગયો, વર્ટિગો આવ્યો. અને પછી તો હું એટલી બધી મારી સ્ટોરી છે જ, આખો વિડીયો છે મારો, તમે જોજો. મારી સ્ટોરી મેં આખી મૂકી દીધી છે તમારા લોકોની સમક્ષ. જોજો તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. એટલે આટલું બધું મને હતું ટૂંકમાં, પણ અત્યારે મને સારું છે. હા, ક્યારેક ગોળી લેવી પડે છે એલર્જીની, પણ એ ક્યારેક બહુ ઓલું ખવાઈ ગયું હોય કે વાતાવરણ ચેન્જ થાય તો ક્યારેક લેવી પડે ને, એ વાંધો ન આવે. આ તો ડેઈલી એટલી ગોળીઓ લેતી તોય, અને ગોળીઓ લેતાય પાછું અસર ન કરતી ગોળીઓ એમ. પછી મોનિકાબેન મંગુકિયા કહે છે કે હાય દીદી, આ સિસ્ટમમાં વેઇટ લોસ કઈ ઋતુમાં વધારે ઝડપથી થાય છે, ઉનાળામાં કે શિયાળામાં? કે એવું કાંઈ ના હોય? ના બેન, એવું કાંઈ જ ના હોય. ગમે એ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તમે ચાલુ કરો સિસ્ટમ એટલે વેઇટ લોસ થવાનો ચાલુ થઈ જાય. તમે સિસ્ટમ એકવાર ચાલુ કરો એટલે તમારો વેઇટ લોસ થવાનો ચાલુ થઈ જાય. તમને પહેલાં જ અઠવાડિયામાં તમને લાગવા માંડે કે ખરેખર વેઇટ લોસ થાય છે. પૂરતી ઢીલી થવા માંડે, શરીર હળવું લાગવા માંડે, સ્ફૂર્તિ લાગવા માંડે. એટલે અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જાય ને એટલે તમને જ ટૂંકમાં ખુદને અહેસાસ થાય કે ના, મારો વેઇટ લોસ થયો છે. એટલે એવું કાંઈ જ નથી. તમારે શિયાળો ઉનાળો, હા એક છે કે શિયાળામાં જે લોકોને અડદિયા ને ચીક્કી ને ગરમા ગરમ આ બધું ખાવું હોય તો શિયાળો ટૂંકમાં એટલો અસર ન કરે, કેમ કે પાછું સાંજે આપણે ખાઈ લેતા હોય ને અડદિયા ને બધું. પણ ઉનાળામાં તો એવું કંઈ આવવાનું નથી. અને ઉનાળામાં ફ્રૂટ એ સરસ આવે, પાણીવાળા તરબૂચ છે, ટેટી છે, દ્રાક્ષ છે, પછી કેરી છે. એટલે આ બધું ખાવાની મજા આવે ટૂંકમાં. પણ ગમે ત્યારે વેઇટ લોસ તો થાય જ, એવું કંઈ ફિક્સ નથી. પછી મીતાબેન પરમાર કહે છે હાય દીદી, કેમ છો? બસ મજામાં બેન.
પછી ભાવેશભાઈ કે છે જય સ્વામિનારાયણ, લાઈક ડન બેન. મારે કાલે નેટ નહોતું એટલે તમારું લાઈવ ચૂકી ગયો. આજે કરવાના હોય તો રિપ્લાય આપજો ને બેન. અને નેત્રીને લાઈવમાં બહુ ના લાવતા, યુટ્યુબમાં સ્ટ્રાઇક આવી જશે. ઓ એવું છે? જોકે નેત્રી તો સૂઈ જાય ને પછી જ હું લાઈવ કરું છું. પણ કાલે છે ને આવી નીચે અને આવ્યા પછી તો તમને ખબર જ છે બધાને નેત્રીની, તોય ધ્યાન રાખીશ હવે. અને કાંઈ વાંધો નહીં ભાઈ, તમે કાલે લાઈવ નેટ તમારે નહોતું એટલે લાઈવ ન તમે ટૂંકમાં જોઈ શક્યા. અને આજે કાંઈ નક્કી નહીં, મારું કાંઈ નક્કી ન હોય, અચાનક મન થાય અને નવરી હોય તો એમ થાય કે હાલો હવે નવરી થઈ ગઈ છું તો થોડીક વાર લાઈવ કરીએ તો વળી થાઈશ, બાકી કાંઈ ફિક્સ ટાઈમ નથી. થેન્ક યુ ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન, નેત્રીના ચોટલા તો મસ્ત આવ્યા છે, આવો. પછી શાંતાબેન પટેલ કે છે જય માતાજી, મસ્ત નેત્રી ગાય છે. થેન્ક યુ શાંતાબેન, ખૂબ ખૂબ આભાર. પછી સરલાબેન પટેલ કે છે જય સીતારામ બેન, બહાર ગામ જાઓ ત્યારે તમે આ સિસ્ટમ કેવી રીતે કરો છો? ત્યાં તો જ્યુસ ન મળે તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં, આપણે બહાર ગયા હોય તો આપણે 6 કલાકના નિર્જળા જેટલા કરીએ એટલા કરીએ, 4 કલાક 5 કલાક 6 કલાકના. પછી પાણી તો બધે મળે જ છે. પાણીનો ગ્લાસ સાદા પાણીનો તમે પી લ્યો તો પણ ચાલે, લીંબુ પાણીનો પી લ્યો તો પણ ચાલે. ઘણી જગ્યાએ હું તો એમનું સાદું પાણી થોડુંક પી લઉં છું, એવું કંઈ જરૂરી નથી. ક્યારેક બહાર ગયા હોય, પ્રોગ્રામમાં ગઈ હોય તો. અને પછી આપણે ફ્રૂટ ખાઈ લેવાનું, ફ્રૂટ ત્યાં મળતું હોય તો ઠીક છે. અને બાકી ક્યારેક તમે બહાર ગયા અને ક્યારેક તમે બપોરે જમી લીધું તોય કંઈ વાંધો નહીં. અને હું પણ એ જ કરું છું, જ્યાં સુધી થાય ત્યાં સુધી નિર્જળા કરું છું. જો કે પ્રોગ્રામમાં જાઉં છું ત્યારે તમને લોકોને ખ્યાલ જ છે કે નિર્જળા કરું છું, અને મોડું થાય એમ હોય તો થોડુંક ખાઈ લઉં છું. એટલે આવી રીતના હું મેન્ટેન કરું છું. અને તમારા લોકોને પણ ક્યારેક બહાર ગયા હોય તો ક્યારેક ખાવું પડે તો કાંઈ વાંધો નહીં, ખાઈ લેવાનું, પછી ધ્યાન રાખવાનું થોડુંક. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારો કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.